નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને વાત કરવી છે વાવાઝોડા વિશે। બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને કારણે ગુજરાતની અંદર મિત્રો આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે। સાયક્લોનિક સિસ્ટમ પણ મિત્રો એક્ટિવ રહેવાની છે અને આ સિસ્ટમ મિત્રો એટલી જોરદાર રહેવાની છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે। અહીંયા તમે મિત્રો જોઈ પણ શકો છો। ખાસ કરીને આ જે સિસ્ટમની જે આપણે વાત કરી રહ્યા છીએ, આ જે સિસ્ટમ છે એ મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, જે મિત્રો 4 અને 5 તારીખની આસપાસ બનવાની છે। એટલું જ નહીં મિત્રો, સાથે સાથે બંગાળની ખાડીમાં એક સાથે બે વાવાઝોડા પણ બનવાના છે, જે અહીંયા તમે લાઈવ દ્રશ્યોની અંદર પણ મિત્રો જોઈ શકો છો। આ જે સિસ્ટમ છે મિત્રો આગામી સમયની અંદર ભૂક્કા કાઢવાની છે અને તેની હિસાબે ગુજરાત સહિત કેટલાક ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ છે અહીં રહેવાનો છે। અહીં તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે તેને લઈને જ મિત્રો આગાહી કરવામાં આવી છે। 4 તારીખે 5 તારીખે ઉપરી બે વાવાઝોડા બનવાના છે। 5 તારીખનું તમે મિત્રો એક સાયક્લોનિક સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો અને એ જ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સાથે 2 વાવાઝોડા છે। બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બન્યા પછી મિત્રો તે આગળ હાલશે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો 10 તારીખની આસપાસ પણ એક સિસ્ટમ એક્ટિવ છે અને 10 તારીખ સુધીથી લઈને 12 તારીખ સુધી આ સિસ્ટમ છે એક્ટિવ રહેવાની છે, જેની અંદર 4 તારીખની આસપાસ જે વાવાઝોડું બનશે આ વાવાઝોડું મિત્રો ખૂબ જ એક્ટિવ છે અને તેની હિસાબે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જેની અંદર કચ્છ સહિત મિત્રો ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો આ વાવાઝોડું છે સિસ્ટમ આકાર લઈ રહ્યું છે। તો આજના વિડીયોમાં જ આપણે વાત કરવાના છીએ કે આ સિસ્ટમની અસર ગુજરાતના કયા કયા જિલ્લામાં રહેવાની છે, પવનની ઝડપ કેવી રહેવાની છે। 2 વાવાઝોડા બની રહ્યા છે, 2 સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીની અંદર, તો બીજી સિસ્ટમની પણ કેવી અસર થશે, વાવણીને લઈને કેવી આગાહી છે, તો આ તમામ માહિતીની વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો આપણે મિત્રો આવી ગયા વિન્ડી એપ્લિકેશનમાં અને વિન્ડી એપ્લિકેશન પ્રમાણે જોવા જઈએ તો અહીંયા મિત્રો લેટેસ્ટ અપડેટ છે, કારણ કે આ પ્રીમિયમ વર્ઝન છે, પ્રીમિયમ છે, જેને લઈને મિત્રો અહીંયા તમને એકદમ ચોખ્ખું અને ક્લીન દેખાશે, જે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર વાવાઝોડાની આમ તો અસર છે એ 5, 4 અને 5 તારીખથી રહેશે, પરંતુ તે પહેલાં 1 તારીખથી ધોધમાર ભારે વરસાદની શરૂઆત થઈ જશે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો જે બંગાળની ખાડીની જગ્યાએ અરબી સમુદ્ર પણ એટલું એક્ટિવ થઈ ગયું છે। મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે અને જે શરૂઆતની અંદર જે લો પ્રેશર એરિયા હતો, જે અહીં તમે જોઈ શકો છો શરૂઆતની અંદર જે લો પ્રેશર એરિયા હતો તે મિત્રો 2 તારીખની આસપાસ છે જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખની આસપાસ જોવા મળી રહ્યો છે અને આ મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે, જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો 4 અને 5 તારીખની આસપાસ એક સાથે બે સિસ્ટમો આકાર લેશે, જે તમે અહીંયા જોઈ શકો છો। એક સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં હશે તો બીજી સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી હશે અને તેની હિસાબે અહીંયા તમે જોઈ શકો છો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ, તો કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે, કારણ કે ગઈકાલે જ મિત્રો આપણે જોયું કે મધ્ય ભારતની અંદર ભારે વરસાદ પડતા ત્યાં મિત્રો ખાસ કરીને ખૂબ જ વરસાદ પડતા લગભગ મિત્રો 17 થી 18 લોકોના મોત થયા, એટલી વીજળી કડાકા ભડાકા સાથે। તો જે પ્રમાણે આપણે મિત્રો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે પ્રમાણે જ મિત્રો વરસાદ છે એ એક્ટિવ થઈ ગયો છે અને ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવવાનો છે, જે મિત્રો ખાસ કરીને 15 તારીખ સુધી ચાલશે અને જે ચાલુની વાત કરીએ તો 1 તારીખની આસપાસથી આ વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને જેની અંદર પહેલાં દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે, સાથે સાથે આદરનો વરસાદ છે તો ખાસ કરીને મોડી રાત્રે અથવા મિત્રો સાંજના સમયે ઉત્તર ગુજરાત કચ્છની અંદર પણ ભારે ઝાપટા જોવા મળી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર સતત મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે અને ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ છે પડવાનો છે। 4 તારીખથી જે સિસ્ટમની આપણે બંગાળની ખાડીવાળી સિસ્ટમની વાત કરી રહ્યા છીએ, આ સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક આવી
આવી રહી છે, જેને લઈને કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ કડાકા ભડાકા સાથે જોવા મળશે. જો કે સિસ્ટમ છે દિવસે ને દિવસે પોતાનો ટ્રેક બદલી રહી છે અને જેને હિસાબે જ મિત્રો ખાસ કરીને આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ આ સિસ્ટમનો લાભ છે એ પૂરેપૂરો મળવાનો છે. આપણે ECMWF મેપ જોયો, હજી તમે મિત્રો GFS મોડલ પણ જોઈ શકો છો, તેની આગાહી પ્રમાણે પણ તમે જોઈ શકો છો. એટલે કે બંને મોડલો છે, બધી જ લોકો અત્યારે બધા જ મોડલ છે આગાહી પ્રમાણે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવશે, જેને લઈને 1 તારીખથી લઈને 12-13 તારીખ સુધી ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડવાનો છે. આ સિવાય મિત્રો આઇકોન નામનું પણ મેપ છે અને એ પ્રમાણે પણ તમે જોઈ શકો છો, જેની આગાહી ખૂબ જ પરફેક્ટ હોય છે અને એની આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો કે જે 5 તારીખની આસપાસ જોરદાર ભૂક્કા કાઢી નાખે, રેડ એલર્ટ થાય તેવા વરસાદની આગાહી છે એ આઇકોન મેપે જાહેર કરી છે. અહીં તમે જોઈ શકો છો અને આ મેપ પ્રમાણે તમે જોઈ શકો છો એક સાથે 2 વાવાઝોડા પણ એક્ટિવ થઈ ગયા છે અને 2 વાવાઝોડા, એનો મતલબ કે જે પહેલું વાવાઝોડું છે એ સ્ટ્રોંગ છે, બીજું વાવાઝોડું પણ એને સપોર્ટ કરશે. એટલે કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવશે. 1 તારીખથી શરૂ થશે, જે મિત્રો 10 થી 11 અને 12-13 તારીખ સુધી ચાલશે. પછી મિત્રો ચોમાસું એક્ટિવ થઈ ગયું છે, એટલે કે આદરનો વરસાદ, ધીમી ગતિનો વરસાદ છે સતત મિત્રો ચાલુ રહેવાનો છે. તો ફરી એક વખત ખુશીના સમાચાર મિત્રો આવ્યા છે, ભારે વરસાદની આગાહી છે.